બનાસકાંઠામાં આવેલું એ દિયોદર જે હાલમાં સૌથી વધુ વિવાદોનું કેન્દ્ર બની ચૂક્યું છે। રાજકીય ગરમાવો ત્યાં જોવા મળી રહ્યો છે। ભાજપ કોંગ્રેસના આગેવાનો કેમ આમને સામને આવી ચૂક્યા હતા, ખાસ તે જ અંગે વાત કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ અને ત્યારબાદ જ્યારે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવાની હતી અને જ્યારે ચૂંટણી યોજાઈ તો તે સમયગાળા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આમને સામને આવી ચૂક્યા હતા અને આ સભામાં વિવાદ એટલા હદ સુધી વકરી ચૂક્યો હતો કે ચૂંટણી પંચના જે અધિકારી હતા, ટીડીઓ હતા, તે ત્યાંથી ભાગી છૂટ્યા હતા અને કેટલાક આગેવાનો દ્વારા તેમની ગાડીઓ પર હુમલો કરવામાં આવ્યો અને તે સમયગાળા દરમિયાન એ ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી। પોલીસ છાવણીમાં સમગ્ર મામલો જોવા મળી રહ્યો હતો અને બીજી બાજુ જ્યારે વાત કરવામાં આવે તો આજે 27 તારીખના રોજ ફરીથી એ ચૂંટણી યોજાઈ છે, જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થવાની છે અને જે રીતે દિયોદરમાં ગેનીબેન ઠાકોર હોય, ગુલાબસિંહ રાજપૂત હોય કે ભાજપના અન્ય નેતાઓ હોય તે પહોંચી ચૂક્યા છે અને પ્રશ્ન સૌથી મોટો એ છે કે આ વરણીમાં કઈ પાર્ટીનો દબદબો જોવા મળી શકે છે, કયા પ્રમુખની વરણી થશે, કયા ઉપપ્રમુખની વરણી થશે અને આ મુદ્દા અંગે હવે ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત શું કહી રહ્યા છે, એકવાર તેમની પાસેથી પણ સાંભળી લો। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે। આમ તો ચૂંટણી પંચના નિયમ પ્રમાણે અને સરકારે જે રોટેશન જાહેર પાડ્યું હતું એ પ્રમાણે 25મી તારીખે યોજાવાની હતી, પણ જે થયું એ આપ સૌએ બધી મીડિયાએ જોયું, અહીંની જનતાને પણ ખબર છે। ખેર કદાચ હવે જે થયું એનું પુનરાવર્તન ન થાય અને કાયદો અને વ્યવસ્થા પૂરેપૂરું જળવાય અને તાલુકા પંચાયતની ચૂંટણી લોકશાહી ઢબે થાય। જે અધિકારીને ચૂંટણી પંચે અને ઉપરના અધિકારીએ ચૂંટણી અધિકારી તરીકે મૂક્યા છે એ હતાઈના ચૂંટણી અધિકારી છે, પણ અપેક્ષા રાખીએ કે જે એમણે 25 તારીખે ભૂલ કરી અને ભૂલ નહીં પણ સરકારના દબાવમાં આવીને ચૂંટણી મુલતવી રાખીને એક લોકશાહીની હત્યા કરવાનું અને જે ચૂંટણી પંચના નિયમો છે, ભારતનો બંધારણનો ક્યાંક ને ક્યાંક ખંડન, એને બંધારણને આંચ આવે એવું એમણે જે વર્તન કર્યું એનું પુનરાવર્તન ન થાય એવી અપેક્ષા રાખીએ અને કાયદો અને વ્યવસ્થા બરાબરનું જળવાય। આમ તો કોઈ જગ્યાએ 144 ધારા નથી લાગતી, પણ આજે દિયોદરની અંદર જ વહીવટીતંત્ર અને પોલીસ તંત્રએ 144 ધારા કલેક્ટરશ્રીએ જાહેરનામું પાડીને લાગુ કરી છે। તો અમે તમામ પક્ષના આગેવાનોને બધાને જે એમના સમર્થકોને બધાને અપીલ કરીએ છીએ કે આ કાયદો અને વ્યવસ્થા જળવાય, પ્રશાસનને આપણે પૂરો સાથ સહકાર આપીએ અને કોઈ પણ પ્રકારનું વાતાવરણ, કોઈ પણ પ્રકારનું ડોળાય નહીં, એની જવાબદારી રાજકીય પક્ષો, વહીવટીતંત્રને અમે સૌ સાથે રાખીને પ્રયત્ન કરી અને આ ચૂંટણી સુમેળ ભરી શાંતિમય વાતાવરણ અને નિયમો પ્રમાણે થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। બેન, બહુમતી તો એ દિવસે પણ હતી, આજે પણ બહુમતી કોંગ્રેસની છે, તો પછી હાઈ વોલ્ટેજ ડ્રામા પછી તારીખ આપવાનું કારણ શું રહ્યું? મેં કીધું એમ કે 2-3 દિવસમાં વાતાવરણ ડામાડોળ થાય ને એકાદ સભ્યને કે અમે લોભ લાલચ આપીને જેમ બીજી તાલુકા પંચાયતોમાં ક્યાંક ને ક્યાંક સામ દામ દંડ ભેદની રાજનીતિ અપનાવીને તાલુકા પંચાયત બહુમતી લોકોએ આપી ત્યાં પણ તોડીને એમને લોકશાહીનું હનન કર્યું છે। એવો ને એવો પ્રયત્ન દિયોદરની અંદર કરવા માટેનું એમને કર્યું, પણ અમારા સભ્યો મક્કમ છે। પાર્ટીએ અને લોકોએ જે એમના ઉપર ભરોસો મૂક્યો એને પૂરેપૂરા પરિપૂર્ણ ઉતરવાના છે અને તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે અને અહીંના લોકોનું જે કામ કરવાનું થાય એ તમામ અમારા સભ્યો સાથે મળીને કરશે। આજે પણ કદાચ એવી સ્થિતિ સર્જાય તો કોંગ્રેસ તરફથી કેવા પ્રકારના પગલાં લેવા? શા માટે એવી અપેક્ષા રાખીએ કે આવું થાય? આવું થશે જ નહીં અને થશે તો પછી કાયદો અને વ્યવસ્થા, ન્યાયતંત્ર, આ બધું જે કાંઈ અમારા લેવલે કરવાનું થતું હશે એ પૂરેપૂરું કરશું। એના ભાગરૂપે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ અત્યારે સભાખંડ તાલુકા પંચાયતમાં અને કઈ રીતે વ્યવસ્થા છે, કંઈ ગેરવ્યવસ્થા ના થાય, કંઈ ગેરરીતિ ના થાય એની ચકાસણી માટે અમે સાંસદ શ્રી ગેનીબેન, પૂર્વ ધારાસભ્ય શિવાબા, અમારા ધારાશાસ્ત્રી BK જોશી સાહેબને બધા અહીંયા આવ્યા છે અને અમારા 12 સભ્યો એક સાથે હમણાં આવશે અને શાંતિપૂર્ણ મતદાન થાય એની જવાબદારી તંત્રની છે। ગઈ વખતે પણ ભાજપના લોકોએ ખોટી રીતે અંદરો-અંદર એક નાટક ઊભું કરીને ચૂંટણી મુલતવી રાખી હતી। આજે પણ ના થાય એની જવાબદારી ચૂંટણી અધિકારીની છે, પોલીસની છે અને ક્યાંય જો ભાજપના સભ્યો અંદરો-અંદર ફરતી નાટક કરે તો એમને ખરેખર કાર્યવાહી કરીને એમને બહાર કાઢવા જોઈએ, બાકી ચૂંટણી મુલતવી ના લેવી જોઈએ। અને જો ફરતી જો ચૂંટણીમાં ક્યાંય ગેરરીતિ કરી ચૂંટણી મુલતવી રાખવાની કોશિશ કરશે
તો આ દિયોદરની પ્રજા હવે સહન નહીં કરે. સહન કરવાની પણ એક હદ હોય છે, એ કહેવા માટે અમે સૌ અહીંયા આવ્યા છીએ. આપને કોઈ એવી શંકા છે કે આજે મુલતવી રાખશે? દેખો, શંકા તો ગઈ વખતે જે થયું એના પછી હવે આમના પર વિશ્વાસ રાખવો ખૂબ મુશ્કેલ વાત છે, કેમ કે સરકાર અને તંત્ર દ્વારા, ભાજપ દ્વારા સામદામ દંડ નીતિને અપનાવી રહ્યા. ગઈકાલે ₹1.25 કરોડ રૂપિયા સુધીના એક તાલુકા પંચાયત ડેલિકેટને જો ઓફર કરતા હોય તો આ ભ્રષ્ટાચારનો પૈસો ભેગો કરીને આવી રીતે લોકોએ ચૂંટેલા સભ્યને ખરીદવાની કોશિશ કરતા હોય એટલે ગમે તે કરી શકે આ લોકો.